અને આ બધા વચ્ચે ઝઘડિયા મઢી ઘાટનો ઓવારો પાણીમાં ગરકાવ થયો છે। નર્મદા નદી અત્યારે પૂર્ણ ઉફાન પર વહી રહી છે। ઝઘડિયા પાસેના આ દ્રશ્યો કે જ્યાં ઓવારો પાણીમાં ગરકાવ થયો છે, અહીંયા ગણેશ વિસર્જન થતું હોય છે 14ના દિવસે, અને ગણેશ વિસર્જન વખતે જ આ પૂર પ્રકોપ અહીંયા આગળ છે। એટલે આ વખતે અહીંયા ગણેશ વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવે એવી પણ પૂરેપૂરી શક્યતા છે જો નદીના પાણી ન ઓસરે, કારણ કે ઉપરથી અત્યારે મધ્યપ્રદેશમાંથી જબરજસ્ત પાણીની આવક સરદાર સરોવર ડેમમાં થઈ રહી છે અને સરદાર સરોવર ડેમના દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે, અને એટલા માટે જ અહીંયા ગણેશ વિસર્જનની અત્યારે સંભાવના નહિવત દેખાઈ રહી છે। પાણીની આવકના કારણે સરદાર સરોવર ડેમમાંથી હાલ 23 જેટલા દરવાજા ખોલી 2.20 મીટર ઊંચા દરવાજા ખોલી અને હાલ નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ત્યારે હાલ અંકલેશ્વર ગોલ્ડન બ્રિજની સપાટી 27 ફૂટ કરતાં પણ ઉપર આંબી છે। ત્યારે ઝઘડિયા મઢી ઘાટનો એક નજારો, જે 50 ફૂટ પગથિયા છે, એ 50 ફૂટ પગથિયા સંપૂર્ણ પાણી જમાં ડૂબી ગયા છે। ત્યારે નજીકના કેટલાક ખેતરોમાં પણ પાણી ભરાયા છે। તો સાથે સાથે પાણીની આવકના કારણે ભરૂચ જિલ્લાના ખેડૂતો પર ફરી એકવાર સંભવિત પૂરનો ખતરો મંડાઈ રહ્યો છે। આ બાબતે ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે। વિનકેશ પારેખ, સંદેશ ન્યૂઝ।